હસતો નહીં યાર, હસતો નહીં. અત્યારે તો મજા આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચમસો બધા મજામાં છો? સ્વાગત છે તમારું આવો આજના બ્લોગની શરૂઆતમાં રેડી કરી છે. હા હા અમે લગનમાં દાદા બધા ભૂખ લાગી? તમે ખાધું, હું મોડું ઉઠે તે હું રહી ગયો. નાસ્તો કરવો પડે ને? નાસ્તો તો કરવો જ પડે ને. આવશે આવશે. તો આવી ગયા છીએ 12 વાગવા આયા. નાસ્તો કરવાનો નહીં બા, ભજીયો ખાવાનો. હજુ તો વાર લાગશે, ટ્રાફિક કેટલું હતું પાછળ. બાદ તો ભજીયો ખાવા બેસ્યો બે ગરમ બા કઢી ના ખાધી તું? આ મહાદેવનું મંદિર અને હોમે બેઠા છે વાસણિયા મહાદેવ બેઠો. આવી જઈએ છીએ નવા મોમેરું ને ભરા આ બાજુ આમાં આવશે. ખાઈ લીધું બા? મુની ફઈને બેઠો ખા. તાપ જેટલો લાગે હ. પહેરવા માટે હવે આયા આયા. હવે પાઘડી પહેરીને ચોરીને સીધા. હસતો ખરા યાર, મૂડ નહીં. હસતો નહીં યાર, હસતો નહીં, હસતો નહીં બાબરો. યુટ્યુબમાં આવશે. લાડુ ખાઈ લીધો મહેમાનોની ને. બે 3 મહિના પછી લગ્નની અસર ખબર પડે. અત્યારે તો મજા આવે. વરરાજા કેવા બેઠા. તાપ લાગે? પડી ગયો આમાં પહેણમાં બેસી ગયો. જઈએ. ના તો જો માટી માટી ગયો હવે 2 જણો માટીમાં જ રમે હ. મુકો કોથરીમ ભરલે તો આજે રમવા થાય. દરસુ એટલા જ બાય નાઈન મન કઈ. દાદા સુબોન કોથરીમ ભરલીએ તો રમવા થાય. કટ્ટુ ભરલીએ. કટ્ટુ ભરલીએ. હવારે મંદિર બતાવ્યું તું તો દર્શન કરતા આવીએ બધા. દાદા તો આયા
ગાડી કે નહીં આવું તું આવેલી હું ભાઈ બહુ ટાઈમ પહેલાં આવી હતી હા એ શું કરતો હતો ટોચે ચડી એવું બનાવેલું હતું લે હું પડત હમણાં પકડ મસ્ત હ મંદિર અંદર થઈને એવું હશે વૈષ્ણોદેવી જેવું પેણ મેરડીમાનું એ મંદિર પાછળ જતા આવીએ પેલા દર્શન કરતા કરતા બધા જઈએ મસ્ત કબૂતર આગળ જા પા થોડી પૈસા નાખું લેણો ફરીએ એમાં ગોળ ફરતા બધા શિવલિંગ ગણપતિ બધા નાના નાના શિવલિંગ ઘોર ફરતા આ બાજુ બીજી એક દરવાજો બધાય હલી અહીંયા જયેલા અમે અહીંયા જયેલા ઓમકારેશ્વરે નર્મદા નદીમાં નાહ્યા હતા અમે સ્કૂલમાં પ્રવાસી હતા ને હર્યું ત્રંબકેશ્વર બધું અલગ અલગ છે ખુદી આવું વાંધો નહીં નહીં જવું બહુ ઉપર હા જો રામેશ્વરમ વાંધો નહીં આપણે બહુ ઉપર નહીં જવું ચાલશે બહુ ઉપર નહીં જવું આપણે આ તો બંધ થયો રસ્તો બંધ પાછું વર ઉપર છે અહીંથી બંધ કરેલું હોય એમ આ જારીએ લોક મારી નકર બાર નીકળાય અંદરની બાજુ હતું અંદરની બાજુ હશે આ બાજુ અહીં મેરડીમાના મંદિરે જઈએ હે બધું ચાલુ ના રાખે ને અમુક પછી બંધ કરી દે મસ્ત હા નારિયેળ જેટલો ભેગો થયો પહેલાં તો મંદિરે નારિયેળ હોય ને કોઈ મૂક જ નહીં ખાઈ જ જાય બધો છોકરો અત્યારે તો નારિયેળ હોય એટલે ખાવાનું જ નહીં પેડા કોઈ ખાતું નહીં આમાં તો દર્શન કરી લઈએ લોક મારેલું આ બાજુ પાછળ બગીચો ને એવું હ બીલીપત્રનો ઝાડ કેટલો વાયો હજુ પેલો બીલીપત્રનો ઝાડ કેટલો વાયો પેન આખો આ બાજુ એવો આવેલો આયરો કોગળો કહેવાય ને ઓદરો પેન ફોડ્યું કોક ને ઓદરો કીધો કને વાનર સેના સીધો નહીં
એનું ના ફોડ્યું હોય લાઈટનું. હવે પેણ હનુમાન દાદાએ જવાનું લેણો આવી ગયા છીએ અહીંયા. હા હનુમાન દાદાને પૂંછડીએ પેલા મત કેટલું બધું બેઠું હતું ખબર હે? એવું બહુ પાછળના ભાગમાં અત્યારે હ નહીં મદ નહીં જોઈએ તને ખબર પડે પાછળના ભાગમાં નહીં બહુ મોટી મૂર્તિ શનિ મહારાજ મંદિર તેલ બીજો મંદિર આવ્યું ને તો હું જઈને શનિદેવનું એ પાહું ચો આવ્યો મને યાદ નહીં એટલું બધું. બીજો બધો નકલી કહેવાય અરે જો મેન હો જો હે જો મેન આવ્યો બધું મેન જ કહેવાય એવું નહીં લે નહીં નહીં બેઠું બહુ બેઠું હતું પહેલાં આખો હોલ હ મોટો મૂર્તિ મસ્ત જો પેલ બાજુ અસલી હનુમાન એ રે આ પાણી પીવો દેખાય આખી વારને સેના બેહાડીએ ને પેલી બાજુ અશોક વાટિકા સીતામા ને બધો પેલી બાજુ સીતામા ને બધા ભાઈ ભૂખી થઈ જીતી આવી ગયો હે બધા માનવામાં જ આલો પણ તું જ નાસ્તો કરવાનું કહું તમે કીધું તમે ખાવ તમે નહીં ખાવ બાકાને કીધું ભૂખ લાગી એવું કોણ બોલી પણ તાન મનમ મારું આમ ખાય બધા જેવું કર એક્સિડન્ટ થયું હોય આ હક આ બાજુ આપણી જ લાઈનમાં ડિવાઈડરમાં પી આવી ગયો ખરા હાચવીને કાઢ લઈએ કોઈ ગાડી વાળાને કહો તો બીજાને બચાવવા આ બાજુ મારી દીધું હોય તો પેહી જાય ના હોય ને એક્સલ તૂટી ગઈ હોય આગળની એવું કોઈ હોય ને તો તણી કશાક બીજાકમાં પેહી ગયેલું હોય કાંક તો આવી જઈએ છીએ ઘેર લગનમાં ગીરો બાને ટીવી જોવા આવ્યો ભૂખ લાગી બા ભૂખ લાગી હોય તો એવું કરાય તો રોધા હજી માસી રોટલા કરાય બા ને 8 વાગો આયા તો 8 વાગ્યા સુધી ચાલતું હશે બપોર ખાધું હોય એવું ના હોય કોક દારો ભૂખ લાગી હોય તો જો જો હા ને ચમ નહીં ખાતો બહાર જઈને આવી એટલે ચોરા ભરી ખવડાવી હતી બધાનો પેટ હલકો થોડો હોય ટાઈમે બનાવી ગયો ખાવાનું 7 વાગે લે જયવીર્ય હે કેટલા દારે જોયું લ્યા 2-3 દારે હા હું આવું તાણ હોઈ ગયો હોય ને જવું તાણે હોઈ રહ્યો હોય હા હું આવું તાણે હોઈ રહ્યો હોય ને જવું તાણે હોઈ રહ્યો હોય આજે જોયું હા હાલે
ના માસીને તો ખાધું કે નહીં દૂધ ઊનું કરાવે હા બા ખાધું કે નહીં તમે બધોય ધાબા ઉપર હે પાવર જતો રહ્યો અંધારો કોટ થઈ ગયો એ જો લાઈટ બંધ કરું કશું દેખાય નહીં જો દેખાય કશું તો આ ચોદાનું અજવાળું દેખાય થોડું હો વાંખી સંભાળેલું વસ્તુ બધું કોમમાં જ આવે નહીં બારી ઘરમાં અંધારું કોટ થઈ ગયું દવા પી લે લાઈટ ઓખમાં નહીં નાખવાની નહીં ના જેવી રે પી લીધી દવા પીધી જયવીર ભાઈએ હા દવા પી લી હણ આશીષ દવા પીવા છોકરો તાલીઓ પાડો તાલી પાડો વાહ 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 દવા પી લીધી લ્યો જયવીર ભાઈએ દવા પીધી કાકાએ પી લ્યો તમને હા નહીં લાયા ઉધરસ મારું એ ગળું ફીટ જ લાગે મને પતી જવાય બહુ લગન મજા જા કરે નહીં બધા કાકા ઉધરસ ની દવા પીવો એમ કહું મારું એ ગળું ફીટ થઈ ગયું ભૂલી જવું પડે આમાં ટાઈમ છે બા હું ખોદા ને હું ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ હા આજ શુક્રવાર કાલ શનિવાર ઊંઘું હું તો હાર આવી જાય